આ તો હાડી બીજન હું કરું એક તો કઈ ખબર પડતી નહીં. લાય પેલા બે ભાઈબંધને ફોન કરવા દે, આવી તો ચોક જઈએ દર્શન બર્શન કરવા, તો ટાઈમ જાય કોક. હા હા આવી તો સારું વળી. ચાલો હા કેટલા હેડ જાય અલ્યા શું કરી બુડા હેતરમાં હેડ ફરવા જઈએ હેડ. આ તો રજા મારા હાડી બીજા કે ચોક જઈએ દર્શન બર્શન કરવા. હેડ કહે તો હજુ તો વરસાદ તો એટલું બધું થઈ ગયું હતું, તું બુડા મત મત કરી લે હેડ. આ હેડ એટલે ભાઈ મંદિરે આવ્યો તો હું એ દર્શન કરવા ભાઈ ગુરુ મહારાજનું. હા તે જેટલી વાર થયો કે અરે આવી જા બુડા બાઈક તો હતા પહાણ ત્યારે તો કાલ કરીશું કોમ કો તો વધના વહેલા આવતા રહો હેડ ચોક્કસ. ઓય મંદિર બેઠો ખટકાયું હો અલે આવજે બુડા જલ્દી હોય વાટ જોઈને બેઠો અડધા કલાકથી તો હોય બેઠો. હાર હાર જઈએ પેલા ફોન કર્યો નહીં રંજીત ને હવે ફોન કરો ને ચલો. હું પૂરો કર્યો જ નહીં એટલે હું બાઈક ઉપર આવું છું ફોન કરું. તમે લગાવો ફોન મોડ કઈ નાખ્યું લગાવો. શું કરતા હે તમે? ના કોમે ગયો હતો હું કોમી પૂરો એ તો આયો તો ફોન ઉપાડતો નહીં જલ્દી. હલો કેટલા હે અલે હેડ તો બુડા શું કરી ઘેર ને ઘેર આયા હેડ જલ્દી આ હેડ. અલે ભાઈ મંદિર એવું આજ રજા હતી આ બે જણ ભેગા થયા કહું આ રણજીત તો એટલે રહેતા એટલે તને ફોન કર્યો. અલે બુડા ફરવા જઈએ હેડ તો કેમ દર્શન કરવા જઈએ આજ હાડી બીજ ના થઈ. અલે શું કરી અલે હેડ ને બુડા પછી તો અહીં કરી છે. અરે આ હેડ જલ્દી હેડ મંદિરે આવ્યો. અરે જવું આપડે જઈએ હવે પેલો આવે શું કરવાની તું આ વળી ફોન આ નોકરી રજા એદા હોય ને મેં જપવાય તો નહીં. એટલે રણજીત નો ફોન આવ્યો કઈ નાવર નહીં હોય એટલે ફોન કર્યો હોય છે. કે હા કેમ અલ્યા બુડા આય પણ તું હોય એટલે આ તો કોઈ ઘેર કોમ અમારું સાધન નહીં એટલે હવે ચાલો એક થઈને ઘેર થઈને લેતા જઈએ. હા તને ઘેર હારે અમે ઘેર આવીએ તાર જોડે સાધન નહીં પાછું. હાર આવજો. આવતા છે પા તો થોડું કોમ પતાવી દો એડી. રંજીત ઓ બેટા અમાર કે ગળું હું કહીયો
પાણી પીવા જલ્દી કર. બેટા અમારો જીવ લઈ જઈ શક્યો. બેટા તું પાણો તો સારું કર્યો. બેટા બેઠો કર. બેટા હું લોહી આવ્યું. હવે તકલીફ સત શું કરીએ, બધું વેચી માર્યું આપણે તો. હું કહેતો તો જો મારા ભાઈબંધો મને લેવા આવે બરોબર, પણ આ વાતની જોણ ના કરતા કે મને કેન્સર બરોબર, ત્યાં કંઈ પણ ખાવું પડશે તો એ મારા કરતાં પણ બધા જે બહાર છે બરોબર, એટલે તમે આ વાત ના કરતા. શું કીધું હો? નહીં કરો બેટા, મને ઊંઘાડ દે. જવા દુઃખ હાલે ને બહુ દુઃખ. એ આવો શું કર્યું ભાઈ? અરે આ બસ વાતો કરતા બે જણા ઊંઝ્યા એમ બા? હા હા ઊંઘો ઊંઘો. શું છે કયો? લેડો કે જવું નહીં? થોડું તૈયાર થઈ જતા હો. તૈયાર થઈ જાય. અરે બાર હોય મારે જાવું. હાલે હેડ. હારા જાવું. હા કાલે આવીએ. ઓ ચલાવવા દે મને. લે ભાઈ હેડ ને તું ચલાવી લે હેડ. હું પાછો બે હે. આ જો આ વળી એક તો નદી કઢા દીધો. ઓમ આખું રાખે. યાર રણજીત, કાલ તો તું બહુ ખુશ હતો યાર. આજ તને શું તકલીફ પડી છે? એ વાત સાચી ભાઈ, કાલ તો બહુ ખુશ હતો, આજ તો નિરાશ દેખાય. હા એમ જ ના, આજ તને તકલીફ શું છે? એટલે કેમ ભાઈ રણજીત તું ઉભો થઈ ગયો? બસ ખાલી એમ જ. ના તો આય બસ યાર કશું નહીં, ખાલી મારી મનથી સાચું નાખે તો તને તાર મિત્રની સોબે. હા તો વપરો તો મને એક વાત કરું તારે. બોલ. તો મારા પપ્પાને કેન્સરની બીમારી છે. કેન્સરની બીમારી? હા. તો આજ સુધી તું વાત કેમ નહીં કરી? આ રોજનું થતું તો મને નથી ખબર કે કેન્સરની બીમારી છે. મને કાલે લઈ જતો દવાખાને તો ડૉક્ટર છૂટી પડ્યા હતા. તો ડૉક્ટરે કીધું કે તને કેન્સરની બીમારી છે, 10 લાખની જરૂર છે. 10 લાખ? 10 લાખની જરૂર. મિત્રો મેં ઘરના દાગીના ગીરોય મેલ્યા હ, જમીન મારી વેચી મારી, તોય ખૂટે પૈસા 3 લાખ રૂપિયા. હવે હું ચોય લાવું બસ કશું નહીં મારા પાસે. હા તમે રસ્તો બતાવો મને. એટલે પૈસા તો શું કરશું લે હારું? તો હવે હું તો તને ખબર જ છે ને કે મારી જોડે કેટલા પૈસા, હું કહીએ તો અમીર હું. પેલા કોમ હોય સાંભળ. હું શું કહું હા કે વને પૈસા આલવા ના નહીં બરાબર, હા. તો વને પણ શું હોય નહીં, જમીન નહીં બરાબર, જમીન હતી એ મેળ દીધેલી, ઘર નહીં ઘરે એને અડવાણ મેળ્યું, નહીં દાગીના એ વેચી મારે. હવે મારા વના પાસેથી પૈસા ચે રીતના લેવા? તો વાત સાચી, પણ તમારી આને હવે એને જે હતું એ તો બધું એને વેચી મારીને ગીરવે મૂકી દીધું બરોબર. હા. હવે એક મિત્ર તરીકે તમારે હેલ્પ કરવાની છે. પણ મિત્ર તરીકે પણ વાત તો આપણો વના આલીને પૈસા તો મારતો મૂળ તો જ્યાં ખાતે ચાલવા પડી કે. જામીન અંદર હું રહું ને એના. પણ જમીન અંદર હવે શું કરવું? અલે આ જમીન અંદર આય ભાઈબંધ એવો જ કે મૂળતો પૈસા વગરનો. હવે એ નેટ પૂરું. એટલે આ જમીન રહ કે હવે વના પાસે કશું નહીં ફૂંચી ખાવા ને હવે આ વને શું કરું જમીન રાખી? ના ના નહીં હાલવા જ નહીં પૈસા મારે. ખોવાય હાથે કઈ કોઈ પૈસા ખોવાય ના રે ના. જો ભાઈ ભાઈ વગડો હું કહું કે સારું પૈસા જ મારા પાસે હતા બરાબર, પણ સારું એક ફ્લેટ લઈ લીધું ને એટલે નહીં મેળાવે. હવે એમાં પૈસા રોકાઈ જાય. હવે પૈસા નહીં મારા પાસે, એટલા બધા થાય એવા નહીં. કહેતા હોય તો 10-20 હજાર રૂપિયા આલું એમ, બાકી વધારે નહીં. એવું આ મારા તો સુરેશ જોડે લોટ પૈસા છે, પણ મારે તને આપતા જોર આવે ને વિશ્વાસ જ નહીં. રોજ સાથે રહીએ તો મિત્રને તકલીફમાં એટલી હેલ્પ કરતો નહીં. હવે કંઈક તો મારે કરવું પડશે કંઈક એના માટે. ચલો હું વિચારું છું. એટલે આ અરે મને કોક કઈ પૈસા કઢાવરાવશી, મને અહીંથી કોક કઈ સટકવા જ દે હવે. એટલે આ વાપર્યું
મારો ફોન આવ્યો હો, હું જાઉં. એવું આવો. સારું તે હા, હારું. લેવડો આવજો. ચાલો, એ તો આપણે જે હા. થશે એ જોઈ જશે ચાલો. એ બે મિત્રો દિવસો આપીને જતા રહ્યા. હવે મારે શું કરવું કયો? ના તો એટલે બેહુ કોઈક રસ્તો વધુ. કોક કર ભગવાન, હવે રસ્તો કોઈક બતાય. કોઈ રહ્યું નહીં મારા ફાઈન હવે. તો સુરેશે રંજીતને ટેકો કર્યો નહીં ને હવે મારા જોડે તો હે નહીં. હવે હું કરું તો કરું હું હવે. કોઈ મારા ઘરે કોઈ વેચે એવું તો હે નહીં હવે. હવે એક વિચાર હે છેલ્લે ચોરીનો, પણ હવે જિંદગીમાં ચોરી તો કરી નહીં. એ કન તો હવે ચોરી કરવા જવું ને પકડાઈ જવું તો પછી માટે કંઈક તો હવે કરવું જ પડશે. હવે ચોરી કરું તો હવે સુરેશના ઘેર જ ચોરી કરું. હવે એને પણ ખબર પડે કે એક મિત્રને હેલ્પ ના કરવાથી શું થાય. હા પછી સુરેશ, તારા ઘરે આ ચોરી કરવી પડશે. જાગતો તો નહીં ને રે મને થઈ ગયો. અરે હવે પૈસા નથી. તો સુરેશ કે પૈસા નહીં યાર, કેટલા ઘરમાં કાઢી રહ્યો પૈસા, કારણ કે પાછો કે મને વ્યાજ આલું, વિશ્વાસ નહીં નતો આવતો. હવે લે હતા તારા પૈસાની દવા કરાવડાવીશ. પેલા હું જીજો હોત ને તો વાંધો નતો, તને પાછા કરાવી હલાવી દો. હવે લે તને તારા પૈસા દવા કરાવીશ. રંજીત, રંજીત આવો અજયભાઈ, આવો આવો. લે આ તારા પિતાજીની દવા કરાવજે. પૈસા બધા જ લઈને આવ્યો હું. થેન્ક યુ, તમારો આભાર. તમારો એમાં આભાર માનવાની તારે જરૂર નથી. એ તો મિત્ર કામ ના આવે તો બીજું કોણ કામ.